लास्ट लेक्चर में આપણે પ્રાણી સૃષ્ટિ ચેપ્ટર 4 માં થોડો ઘણો આપણે અભ્યાસ કર્યો હતો કે જેમાં વર્ગીકરણનો આધાર છે કયા કયા બેઝિસ ઉપર જોવા મળે છે કે જેમાં આપણે શરીર રચના, આયોજન સ્તર, ગર્ભસ્તરીય આયોજન, બરાબર ખંડતા, આવા પોઈન્ટ આપણે જોયા હતા. હવે જે નેક્સ્ટ જોઈએ છીએ એનું નામ છે સમમિતિ. આ પણ એક વર્ગીકરણનો આધારનો જ ભાગ છે. સમમિતિ, બરાબર, અથવા આને કહેવાય છે સમરચના, બરાબર, જેને ઇંગ્લિશમાં સિમેટ્રી તરીકે ઓળખાય છે. સિમેટ્રી, બરાબર છે. સમમિતિ, સમનો મતલબ શું થાય? સરખા, બરાબર. મિતિ એટલે ભાગ, બરાબર. સમમિતિ, સરખા ભાગ. તો કોના સરખા ભાગ? કે જનરલી વાત કરીએ તો કોઈ પણ પ્રાણી શરીરના એકદમ વચ્ચોવચ્ચથી મધ્ય ભાગેથી, મધ્ય અક્ષ એથી, અક્ષ એટલે ધરી, બરાબર, વચ્ચોવચ્ચથી સીધી ધરીએ જો એને વિભાજિત કરવામાં આવે, કાપવામાં આવે તો એના સરખા ભાગોમાં થતા વિભાજનને કહેવાય સમમિતિ, બરાબર. એટલે આની વ્યાખ્યા કહેવા જઈએ તો પ્રાણી શરીરમાં મધ્ય અક્ષથી વિભાજિત કરતા તેના અનુરૂપ સરખા ભાગોમાં, આ ખાસ જોજો, સરખા ભાગોમાં, પણ કેટલા ભાગો એ આપણા અંદર કન્ટેનમાં જોવાનું, પણ સરખા ભાગોમાં થતા વિભાજનને શું કહેવાય છે? સમમિતિ. પ્રાણી શરીરને મધ્ય એટલે કે વચ્ચોવચ્ચ સીધી ધરીએ અક્ષમાંથી વિભાજિત કરતા તેને શરીરને અનુરૂપ સરખા ભાગોમાં વિભાજન કરી શકાય, બરાબર, એક્ઝેક્ટ સરખા, બરાબર છે. તો મારે અહીંથી કાપવું તો સરખા ના પડે, એકદમ વચ્ચોવચ્ચથી જો કાપવામાં આવે, વિભાજિત કરવામાં આવે તો જ એના સરખા ભાગ પડે. તો આવી રીતે પ્રાણી શરીરને મધ્ય અક્ષમાંથી વચ્ચોવચ્ચથી વિભાજિત કરતા તેને અનુરૂપ સરખા ભાગોમાં થતા વિભાજનને શું કહેવાય? સમમિતિ અથવા સમરચના, જેને ઇંગ્લિશમાં કહેવાય સિમેટ્રી. સમમિતિ છે એ આપણા પ્રાણી સૃષ્ટિમાં 3 પ્રકારની જોવા મળે છે, બરાબર. 3 પ્રકારની જોવા મળે છે. જેમાં વાત કરીએ તો 3 પ્રકાર ક્યાં ક્યાં, બરાબર છે? જનરલી વાત કરીએ તો એક છે અરીય સમમિતિ, બરાબર છે. બીજું જેને આપણે ઇંગ્લિશમાં રેડિયલ સિમેટ્રી કહેવાય છે, રેડિયલ સિમેટ્રી, બરાબર છે. બીજું અસમમિતિ પડે છે, જેને એસિમેટ્રી કહેવાય છે, બરાબર. અને ત્રીજું છે દ્વિપાર્શ્વ સમમિતિ, જેને બાયલેટરલ સિમેટ્રી તરીકે ઓળખાય છે, બરાબર. હવે આપણે આખી પ્રાણી સૃષ્ટિ જ્યારે સ્ટાર્ટ થઈ ત્યારથી લઈને આખી જુદા જુદા પ્રાણી સૃષ્ટિ બની. શરૂઆતમાં પ્રજીવ, સચ્છિદ્ર, કોષ્ઠાંત્રી, ટીનોફોરા, પૃથુકૃમિ, સૂત્રકૃમિ, નુપુરક, સંધિપાદ, મૃદુકાય, શૂળત્વચી, સામી મેરુદંડી, પછી બધા મેરુદંડી એવા જેમાં ચૂસમુખા, મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ, વિહંગ અને છેલ્લે સસ્તન વર્ગના. તો આ જે આખી પ્રાણી સૃષ્ટિ જ્યારથી શરૂઆત થઈ ત્યારથી લઈને અત્યાર સુધી આ 3 પ્રકારની સમમિતિઓ જોવા મળી છે. તો આમાંય વાત કરીએ તો જ્યારથી પ્રાણી સૃષ્ટિ શરૂઆત થઈ તો પહેલેથી જ આ 3 હતા, અથવા તો કયા પ્રકારની સમમિતિ પહેલાં જોવા મળી હતી, બીજી કઈ જોવા મળી અને છેલ્લે કઈ જોવા મળી, બરાબર. એ બાબતમાં વાત કરીએ તો પહેલાં આવી હતી અસમમિતિ, બરાબર. પ્રાણી સૃષ્ટિમાં શરૂઆતમાં કેવા પ્રકારની સમમિતિ ધરાવતા પ્રાણીઓ જોવા મળ્યા? અસમમિતિ પ્રકારના, એસિમેટ્રી તરીકે ઓળખાય છે, એસિમેટ્રી, બરાબર. અસમમિતિ એટલે કે આની વ્યાખ્યા કહેવા જઈએ તો પ્રાણી શરીરના મધ્ય અક્ષમાંથી એટલે કે વચ્ચોવચ્ચથી વિભાજિત કરતા, શું કરતા? વિભાજિત કરતા તેને સરખા ભાગો
માં વિભાજન ન કરી શકાય, શું કરાય? ન કરી શકાય, તો એના સરખા ભાગ ન પડે ને વચ્ચોવચ્ચથી જો એને વિભાજિત કરીએ તો પ્રાણી શરીર એના સરખા ભાગમાં ન વિભાજિત કરી શકાય, તો આ પ્રકારની સમમિતિને શું કહેવાય છે? અસમમિતિ તરીકે ઓળખાય. પ્રાણી શરીરને મધ્ય અક્ષમાંથી વિભાજિત કરતાં તેને સરખા ભાગોમાં વિભાજન ન કરી શકાય, તો આ પ્રકારની સમમિતિને શું કહેવાય? અસમમિતિ. શરૂઆતમાં પહેલી જોવા જઈએ તો અસમમિતિ જોવા મળી, કે જેમાં પહેલું જે પ્રાણીમાં વાત કરીએ તો એ કેવું પ્રકારનું હતું? તો આપણે આ ભાઈને જાણીએ છીએ, એક આપણા બાદ છે, બરાબર, જેનું નામ છે અમીબા. બરાબર, આ અમીબા જે અનિયમિત આકારનું પ્રજીવ છે. હવે આ અનિયમિત આકારના પ્રજીવને આને એકદમ વચ્ચોવચથી સીધી ધરીએ અને વિભાજિત કરતા જો આના સરખા ભાગ પડે છે, આ બાજુ જેટલો વિસ્તાર દેખાય છે આ બાજુ એટલો જ હશે, એવા જ આકારનો જ વળે છે. આ પ્રકારની સરખી રચનામાં જોવા મળતી નથી, કેમ કે પોતે જ અનિયમિત આકારનો પ્રજીવ છે. આ કયું છે? અમીબા. બરાબર, જેમાં વચ્ચેથી વિભાજિત કરતાં તેના સરખા ભાગ પડતા નથી. એવી જ રીતે સછિદ્ર પ્રાણીનું ઉદાહરણ લઈએ, વાદળી. બરાબર, કે જેમાં વાત કરીએ તો આ પ્રકારનું જે પ્રાણી છે, મીઠા જળની વાદળી, બરાબર, સ્પોન્જીલા દરિયાઈ વાદળી, સાયકોન. બરાબર, જે આ વાદળી છે, જે આપણે અગાઉ વાત કરી, તો આ રીતે અસંખ્ય છિદ્રો ધરાવતું સ્તર ધરાવે છે. આ પ્રાણીને પણ જો મધ્ય અક્ષમાંથી, માની લો આ એકદમ આની વચ્ચોવચ્ચ સેન્ટર છે, આ મધ્ય અક્ષમાંથી વિભાજિત કરતા આના સરખા ભાગ પાડી શકાય. ચલો માની લો થોડુંક આ બાજુથી કરીએ, આપણી ભૂલ થઈ ગઈ, તો એ શું સરખા ભાગ પડે છે? બરાબર, જેવો આ ભાગ છે એવો આ ભાગ પડે છે. તો આ રીતે આ શું છે? વાદળી, જે સછિદ્ર સમુદાયનું પ્રાણી છે. તો આ સછિદ્ર સમુદાયમાં પણ આવું અનિયમિત અસમમિતિ જોવા મળે છે. બરાબર છે. આ રીતે જુદા જુદા પ્રાણીઓમાં, આ ઉપરાંત વાત કરીએ તો એમાં અન્ય ઉદાહરણોમાં શંખ, જે મૃદુકાય સમુદાયનું પ્રાણી છે. આ ઉપરાંત છે હજી એક સ્નેલ. સ્નેલનો મતલબ શું થાય? આપણે ઓળખીએ છીએ, ગોકળ ગાય જેને કહીએ છીએ. આ ગોકળ ગાય, બરાબર છે, એ પણ મૃદુકાય સમુદાયનો પ્રાણી છે. એ પ્રાણીને પણ જો વચ્ચોવચ્ચથી વિભાજિત કરીએ, મધ્ય અક્ષમાંથી વિભાજિત કરીએ, તો તેના સરખા ભાગ પાડી શકાતા નથી. એટલે કે આ પ્રકારની સમમિતિ કેવા પ્રકારની જોવા મળે છે? અસમમિતિ પ્રકારની સમમિતિ ધરાવે છે. રેડી? એટલે જે પ્રાણીને મધ્ય અક્ષમાંથી વિભાજિત કરતાં તેને સરખા ભાગમાં વિભાજન ન કરી શકાય, તો આ સમમિતિને અસમમિતિ તરીકે ઓળખાય છે. ક્લિયર? હવે જે નેક્સ્ટ સમમિતિ જોઈએ, બરાબર, બીજી કઈ સમમિતિ જોવા મળી? તો બીજી સમમિતિ એવી અરીય સમમિતિ. અરીય સમમિતિ, જેને આપણે રેડિયલ સિમેટ્રી તરીકે ઓળખીએ છીએ. રેડિયલ સિમેટ્રી એટલે આની વ્યાખ્યા કહેવા જઈએ તો શું થાય? તો પ્રાણી શરીરને, આ ખાસ જોજો, પ્રાણી શરીરને મધ્ય અક્ષથી વિભાજિત કરતા, મધ્ય અક્ષમાંથી વિભાજિત કરતા, બરાબર, તેને બે કે તેથી વધુ ભાગો, આ ખાસ જોજો, બે કે તેથી વધુ ભાગો, એટલે કે આને ત્રિજ્યાવર્તી પણ કહી શકાય. ત્રિજ્યાવર્તી દિશામાં સરખી રીતે સરખા ભાગ પાડી શકાય, તો સરખા ભાગમાં વિભાજિત કરી શકાય, તો આ પ્રકારની સમમિતિને શું કહેવાય? તો અરીય સમમિતિ. પ્રાણી શરીરને મધ્ય અક્ષમાંથી વિભાજિત કરતા તેને બે કે તેથી વધુ ભાગોમાં, એટલે કે ત્રિજ્યાવર્તી ભાગોમાં સરખી રીતે વિભાજિત કરી શકાય, તો આ પ્રકારની સમમિતિને અરીય સમમિતિ તરીકે ઓળખાય છે. એક્ઝામ્પલ કહું કે માની લો આ કોઈ એક પ્રાણી છે ગોળાકાર, બરાબર છે. આ જે છે એકદમ વચ્ચોવચ્ચથી જોવા જઈએ
તો એને આ પ્રકારે વિભાજિત કરી શકાય છે, બરાબર, આમ પણ કરી શકાય, બરાબર, આમ પણ વિભાજિત કરી શકાય અથવા આમ પણ કરી શકાય. બે કે તેથી વધુ દિશામાં સરખા ભાગોમાં વિભાજિત કરી શકાય છે. આથી આને સમમિતિને અરીય સમમિતિ કહે છે, બરાબર. એવી રીતે હજી એક બે ઉદાહરણ બતાવું કે જેમાં આવા પ્રકારનું શરીર ધરાવતું પ્રાણી છે કે જેમાં આ જે ભાગે છે, બરાબર છે, ગોળાકાર નાનું છે ધરાવે છે, તો આને પણ વિભાજિત કરતાં આમ કરી શકાય, આ ભાગમાં વિભાજિત કરી શકાય, આમ પણ વિભાજિત કરી શકાય ને આમ પણ વિભાજિત કરી શકાય. હજી એક ત્રીજું પ્રાણી જેલીફિશ, જે કોષ્ઠાંત્રી સમુદાયનું પ્રાણી છે. આ જે છે છત્રી આકાર જેવું રચના ધરાવે છે, આવી છત્રી આકારની રચના ધરાવે છે. આમાં પણ વાત કરીએ અને મધ્ય અક્ષમાંથી આ પ્રકારે વિભાજિત કરી શકાય, આમ પણ કરી શકાય અથવા આમ બે કે તેથી વધુ ભાગોમાં એટલે કે ત્રિજ્યાવર્તી દિશામાં સરખી રીતે વિભાજિત કરી શકાય. તો આ પ્રકારની સમમિતિને શું કહેવાય? અરીય સમમિતિ, બરાબર છે. અરીય સમમિતિના ખાલી અરીય સમમિતિના ઉદાહરણ પૂછે તો એમાં વાત કરીએ તો ક્યાં આવશે? તો કે કોષ્ઠાંત્રી સમુદાયના પ્રાણીઓ, બરાબર છે. ત્યારબાદ છે ટીનોફોરા એટલે કે કંકતધરા, ટીનોફોરા અને બીજું નામ કહેવાય છે કંકતધરા, બરાબર. અને ત્રીજું આવશે શૂળત્વચી સમુદાયના પ્રાણીઓ, શૂળત્વચી સમુદાયના પ્રાણીઓ. આમાં વાત કરીએ જો સ્પષ્ટ હજી ડીપમાં જોવા જઈએ, આગળ આપણે કન્ટેન્ટમાં આવશે જ, બરાબર, કે આ અરીય સમમિતિ છે, અરીય સમમિતિ એ ફરી પાછું બે પ્રકારમાં વિભાજિત છે, બરાબર છે. કઈ કઈ બે પ્રકાર? એક છે દ્વિઅરીય સમમિતિ અને બીજું આવશે પંચ અરીય સમમિતિ, બરાબર. અરીય સમમિતિમાં તો આ ત્રણ ઉદાહરણ આવે છે, પણ આમાં પણ સ્પષ્ટ પૂછે કે દ્વિઅરીય કઈ સમમિતિ ધરાવે અને પંચઅરીય, માત્ર પંચઅરીય સમમિતિ કોણ ધરાવે? તો પાછું એમાં જવાબ ફરી જાય છે, બરાબર છે. તો એમાં દ્વિઅરીયમાં આવશે માત્ર ટીનોફોરા. કોણ આવશે? ટીનોફોરા એટલે કે કંકતધરા સમુદાયના પ્રાણીઓ. અને પંચઅરીયમાં આવશે શૂળત્વચી સમુદાયના પ્રાણીઓ, શૂળત્વચી સમુદાયના પ્રાણીઓ. આ તમને આગળ જે કન્ટેન્ટ જ્યારે આવશે ત્યારે તમને ખબર પડશે કે ખાલી અરીય શબ્દ નહીં, દ્વિઅરીય શબ્દ લખેલો આવશે ત્યારે મૂંઝાઈ જશો. તો એમાં સ્પષ્ટ કહી દઉં છું, કંકતધરા સમુદાય અથવા ટીનોફોરા એ માત્ર દ્વિઅરીય, માત્ર પંચઅરીયમાં વાત કરીએ તો એમાં ખાલી શૂળત્વચી આવશે, જ્યારે કોષ્ઠાંત્રી ખાલી અરીય શબ્દ લાગુ પડશે. તો દ્વિઅરીય છે એમાં પાછું કઈ રીતે? તો આ જે સમુદાયનું પ્રાણી છે એ કોંબ જેલી જે છે એ આવું ગોળાકાર હોય છે, બરાબર, કે જેમાં મધ્ય ભાગમાં આ પ્રકારની શરીર રચના ધરાવે છે, બરાબર છે, કે જેમાં જોવા જઈએ તો આ પ્રકારનું શરીર રચના બનાવે છે. હવે આ ભાગને જે વાત કરીએ તો આને મધ્ય અક્ષમાંથી વિભાજિત કરતા તો આમ વિભાજિત કરી શકીએ અથવા આમ જ વિભાજિત કરી શકીએ. ગોળાકાર રચના છે એટલે અરીય છે, બરાબર છે, પણ આજુ પાછું અંદરનું શરીર છે કેવું છે? આખું મેઇન બાર ગોળ, અંદરના ભાગે આવા પ્રકારની રચના ધરાવે, તો એને કાં તો આમ વિભાજિત કરી શકાય તો અથવા આમ જ કરી શકાય. ક્રોસમાં કરવા જઈએ તો આનું સરખું વિભાજન નથી પડતું, બરાબર. આથી જે બંને બાજુ ત્રિજ્યાવર્તી દિશામાં અને માત્ર બે ભાગમાં જ વિભાજિત કરી શકાય, અથવા બંને બાજુ છે એ સરખું ત્રિજ્યાવર્તી ભાગોમાં વિભાજન થઈ શકે છે. આથી તેને દ્વિઅરીય સમમિતિ કહેવાય છે, બરાબર. જ્યારે પંચઅરીયમાં વાત કરીએ તો એમાં ઉદાહરણમાં આવશે શૂળત્વચી સમુદાયના પ્રાણીઓ. તો આ શૂળત્વચી સમુદાયના પ્રાણીઓમાં ઉદાહરણમાં વાત કરીએ આપણે સ્ટારફિશ, સમુદ્ર તારા, બરાબર. સમુદ્ર તારાનું ઉદાહરણ લઈ શકીએ, જે આવા 5 આવા સ્ટાર જેવી ભાગો ધરાવે છે, બરાબર છે, કે જે 5 ભુજાઓ ધરાવે છે. આનું પણ મધ્ય અક્ષ લઈએ તો આને આ ભાગમાં પણ વિભાજિત કરી શકાય, આ ભાગમાં વિભાજિત કરી શકાય, આ ભાગમાં પણ કરી શકાય, અને આ ભાગમાં અને આ ભાગમાં. આવી ટોટલ કેટલી? 5 ભાગોમાં વિભાજિત કરી શકાય. મુખ્ય અક્ષમાંથી, મધ્ય અક્ષમાંથી વિભાજિત કરતાં તે 5 સરખા ભાગોમાં એને વિભાજિત કરી શકાય. તો આથી એને પંચઅરીય કહેવાય છે. બે કે તેથી વધુ સ્પષ્ટ છે,
પણ એમાં સ્પષ્ટ છે આના સમુદાયમાં 5 જ ભુજાઓ હોય છે, આથી આને પંચઅરીય સમુદાયના પ્રાણીઓ કહેવાય છે, બરાબર છે। આ પંચઅરીય સમમિતિ ધરાવતા પ્રાણીઓ કહેવાય છે। પહેલી સમમિતિ કઈ જોવા મળી તો કે અરીય સમમિતિ, અસમમિતિ, ત્યારબાદ કહેવાય આવી તો કે અરીય સમમિતિ, હવે સીધી જ બચી છે ત્રીજી કઈ આવશે તો કે દ્વિપાર્શ્વ સમમિતિ, બરાબર। કઈ સમમિતિ આવશે અંતે દ્વિપાર્શ્વ સમમિતિ, જેને આપણે બાયલેટરલ સિમેટ્રી કહેવાય છે, બાયલેટરલ સિમેટ્રી, બરાબર છે। આ જે શબ્દ આ સમમિતિ સમજાવો એની પહેલાં એક શબ્દ સમજાવું છું, ખાસ જો આપણે કોઈ પણ સજીવ હોય તેમાં અમુક શબ્દ બોલતા હોય છે, અગ્ર, બરાબર। અગ્ર અથવા વક્ષ શબ્દ બોલીએ તો એનો મતલબ શું થાય આગળની બાજુ, કઈ બાજુ આગળની બાજુ। જો પશ્વ અથવા પૃષ્ઠ શબ્દ બોલીએ તો એને મતલબ થાય પાછળની બાજુની વાત કરે છે, બરાબર। અને પાર્શ્વ શબ્દ આવે, પાર્શ્વ તેનો મતલબ થાય બાજુમાં, બરાબર। એક એક્ઝામ્પલ કહું, મારું નાક છે કઈ બાજુ કહી શકું અગ્ર અથવા વક્ષ બાજુ, બરાબર, એનો મતલબ શું આગળની બાજુ આવે, બરાબર છે। મારું કરોડ સ્તંભ છે આપણું ક્યાં આવેલું છે પશ્વ બાજુ અથવા તો પૃષ્ઠ બાજુ, નાનું મગજ ક્યાં આવેલું છે પશ્વ બાજુ પૃષ્ઠ બાજુ, એટલે કે પાછળની બાજુની વાત કરીએ। પછી હાથ કઈ બાજુ છે સાઈડમાં, બરાબર, આગળ છે પાછળ છે, કઈ બાજુ કહી શકાય તો કે બાજુમાં છે, તો એ બાજુમાં માટે શબ્દ બોલે છે પાર્શ્વ બાજુ। ખાલી જો સ્પષ્ટ ના કરેલું હોય તો બાજુમાં, પણ સ્પષ્ટ હોય કે બંને બાજુ, આ ડાબી અને જમણી બંને બાજુની વાત કરે તો એના માટે શબ્દ દ્વિપાર્શ્વ શબ્દ લાગવો। દ્વિનો મતલબ શું થાય બે, પાર્શ્વ એટલે બાજુમાં, બે ડાબી અને જમણી બંને બાજુ, બરાબર છે। આ શબ્દ ક્લિયર થાય તો હવે તમને અંદર કન્ટેન્ટ સમજાશે, બરાબર છે। કે જેમાં હવે વાત કરીએ દ્વિપાર્શ્વ સમમિતિ, એટલે કે આની વ્યાખ્યામાં વાત કરીએ તો પ્રાણી શરીરને મધ્ય અક્ષમાંથી વિભાજિત કરતા તેને ડાબી અને જમણી, આ ખાસ શબ્દ આવશે, ડાબી અને જમણી બંને બાજુ સરખા ભાગોમાં વિભાજિત કરી શકાય તો આ પ્રકારની સમમિતિને શું આવશે દ્વિપાર્શ્વ સમમિતિ કહેવાય છે। વિભાજિત કરી શકાય તો આ સમમિતિને શું કહેવાય છે દ્વિપાર્શ્વ સમમિતિ તરીકે ઓળખાય। પ્રાણી શરીરને મધ્ય અક્ષમાંથી વિભાજિત કરતા તેને ડાબા અને જમણા એમ બંને બાજુ સરખા ભાગોમાં વિભાજિત કરી શકાય તો આ પ્રકારની સમમિતિને દ્વિપાર્શ્વ સમમિતિ કહે છે, બરાબર। એક એક્ઝામ્પલ દઉં તો કે વંદો છે, બરાબર, કે જેમાં આ એનું શીર્ષ અને આ એનું ધડનો ભાગ છે, બરાબર, આ વચ્ચે એના આવા ભાગો પડે છે, બરાબર, અને જેમાંથી એના આવા ઉપાંગો સર્જાય છે, બરાબર છે। હવે આને પ્રાણી શરીર, આ એનું શું થયું સેન્ટર, બરાબર, આને વચ્ચોવચ્ચથી વિભાજિત કરતા, મધ્ય અક્ષમાંથી વિભાજિત કરતા આને જેટલો આ બાજુ વિભાજિત થાય એટલું જ આ બાજુ, ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ સરખા ભાગ પાડી શકાય તો આ પ્રકારની સમમિતિને દ્વિપાર્શ્વ સમમિતિ તરીકે ઓળખાય છે, બરાબર છે। દ્વિપાર્શ્વ સમમિતિ ક્લિયર થઈ તો એમાં કોણ કોણ આવશે તો કે નુપૂરક સમુદાયના પ્રાણી, સંધિપાત સમુદાયના પ્રાણી, બરાબર છે। એમાં બધા મેરુદંડી સમુદાયના પ્રાણીઓ કે જે દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવે છે। આ ઉપરાંત હજી પણ છે, પણ એક એક્ઝામ્પલ તરીકે આ સમજી શકો છો। આ થઈ આપણી દ્વિપાર્શ્વ સમમિતિ, આ આખી રચના સમમિતિની વાત, ક્લિયર, જોઈ લો।